કરીએ છીએ લોર્ડ, તમારા દીકરા દીકરીને એક એક વ્યક્તિને તમારા આત્માથી ભર દે, સામર્થ્યથી ભર દે, અભિષેકથી ભર દે પ્રભુ. સ્પાઈસ કર. કોઈ બી દુઃખી હોય, કોઈ બી બંધનના ભોજમાં હોય તો ઈસુના રક્ત દ્વારે તારા લોકોને સાજાપણને છુટકારો આપો લોર્ડ. ધન્યવાદ પિતા, ધન્યવાદ. હે સ્વર્ગીય પિતાજી, અમે પ્રાર્થના કરીએ છીએ, તમારા મુખના અવાજ પ્રભુ અમે સાંભળવા જઈ રહ્યા છે, પવિત્ર વચન પ્રભુ અમે સાંભળવા જઈ રહ્યા છે. ત્યારે પ્રભુ અમારા બળથી નહીં, અમારા શક્તિથી નહીં, અમારા વિચારથી નહીં, કેવળ દેવની આત્મા દ્વારે, સત્યની આત્મા દ્વારે, પવિત્ર આત્મા દ્વારે યેસુ તારા ભક્તના મારફતે તું બોલ. એક એક શબ્દો તમારું હોય, એક એક વચન તમારું હોય, વાણી તમારું હોય, દર્શન તમારું હોય, જેથી કરીને સાંભળનાર વ્યક્તિના જીવનમાં કલ્યાણ થાય. હે પિતા, અમે પ્રાર્થના કરીએ છીએ રાજા, અમારા હોઠ જીભને પવિત્ર આત્માના અભિષેકની આગને અંગારવા દ્વારે તું અમારા હોઠ જીભને તું લગાવી દે પ્રભુ, કે એક શબ્દો અગ્નિ શૃંગારની સાથે નીકળે અને સાંભળનાર વ્યક્તિના જીવનના અંદર કલ્યાણ થાય. ધન્યવાદ યેસુ, ધન્યવાદ પિતા. પ્રાર્થના કરીએ છીએ આજના ભક્તિના વિરુદ્ધ ભાવનારી શૈતાનિક શક્તિ, આચાર વિચાર ભટકાવાની દુષ્ટ આત્મા, અંધકારની તાકાતો ઈસુના ઝરીના નામમાં ચાલી જાય. પવિત્ર આત્માને આગ ઉતરે, પવિત્ર આત્માને આગ ઉતરે, પવિત્ર આત્માને આગ દ્વારા પ્રભુ તમારા લોકોના મનને કવર થઈ જાય. એ જ મારી પ્રાર્થના છે પ્રભુ. મહિમા તું પામ, મારા ઉદ્ધાર કરનાર ઈસુના નામમાં માંગીએ છે. આમેન. હાલેલુયા, હાલેલુયા. સૌપ્રથમ હું દેવને આભાર માનું છું, પ્રભુના અદ્ભુત કૃપા, તેની દયાને કારણે પ્રભુ ફરી એકવાર પીપળકુવા ગામમાં આ મંડળીની સાથે મુલાકાત દેવે કરાવી માટે હું પુષ્કળ દેવને આભાર માનું છું. આભાર માનું છું સ્થાનિક મંડળીના બાળકો, વડીલોને હું દિલથી આભાર માનું છું. ને આભાર માનતા બીલુબેનને અને વિજુબેનને પણ હું દિલથી આભાર માનું છું. ગત દિવસના અંદર એને ફોન કર્યો હતો, એને બીલુબેને વાત કરતા મને કહેતા હતા કે તમે કંઈક શનિવારે તમે મીટિંગ કરવા આવો, તમે અમને કહો. એને મેં એને વાત કરી ને કીધું કે 24 તારીખ આપણે રાખીશું. એને આયોજન એવું હતું કે ઘરમાં ઘેરે બેસતા છે એટલે એ પ્રમાણે જ રાખું, પરંતુ થોડા દિવસમાં એ આયોજન બદલાઈ ગયું. એ બી ઈશ્વરની કૃપા કહેવાય. હાલેલુયા. માટે હું દેવને આભાર માનું છું અને એ પરિવારને પણ હું દિલથી, બહુ જ દિલથી હું આભાર માનું છું. જ્યારે આ વિસ્તારમાં કોઈ આવવાનું રહે ત્યારે સમય પર એની સાથે મુલાકાત પણ થાય છે અને બહુ સરસથી પ્રેમથી ભક્ત ગણીને માન સન્માન સાથે આવકારે છે. માટે અહીંના બીલુબેનના, વિજુબેનના પરિવારને હું બહુ જ દિલથી હું આભાર માનું છું. અને આભાર માનતા આજે દેવની હાજરીના અંદર આપણે ઘણા ભાઈઓ અને બહેનો આવી ચૂક્યા છે. બધાને પ્રભુ ઈસુના અંદર હું આવકારું છું. એને ભાઈઓ અને બહેનોને, દાસ અને વડીલોને, નાના બાળકોને બધાને ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. સલામ. હાલેલુયા, હાલેલુયા. પિતા, પુત્ર, પવિત્ર આત્માને આપણે ટાઈથી આભાર માનીએ, ધન્યવાદ આપીએ. ધન્યવાદ પિતા, ધન્યવાદ પુત્ર, ધન્યવાદ પવિત્ર આત્મા. હાલેલુયા. સારું, સુંદર દેવની ઉપસ્થિતિના અંદર આપણે આવી ચૂક્યા છે. પ્રભુની હાજરી આપણા મધ્ય છે અને પ્રભુના લોક જ્યારે આત્માથી ને સત્યતાથી ભજન કરે છે તેના મધ્ય દેવની હાજરી હોય છે. આમેન. છે કે નહીં હાજરી? વિશ્વાસ ને? હા, વિશ્વાસ હોવો જોઈએ. આનો અનુભવ પણ થઈ ચૂકે છે જ્યારે આપણે વિશ્વાસ રાખીએ છીએ ત્યારે. હાલેલુયા. તો આપણે આજના વચનના વિષયમાં જવાના છે તે પહેલા ગયા વર્ષે પણ તમે પ્રેમથી આ જગ્યા પર
એક આવકારવામાં આવ્યું હતું, અમને વચનની સેવા કરવા માટે તમે સમય આપ્યો હતો. આપણે બહુ સરસ વચન વિશે શીખી ગયા હતા. તમને કોઈને યાદ છે કે કયા વિશે શીખી ગયા હતા? હા, પ્રાર્થના વિશે. પ્રાર્થના વિશે આપણા ગયા વર્ષે વચન વિશે શીખી ગયા હતા. એને આજનો વચનનો બોધ છે. હું જ્યારે આવી ને બેઠીને આરાધના કરતા હતા ત્યારે પવિત્ર આત્માએ મને આ વચન આપ્યું છે. વચન બોલનારા માટે પણ છે, સાંભળનારા માટે પણ છે, વાંચે છે એના માટે બી છે, બધાના માટે છે. અને બહુ સરસ દેવના આત્મા દ્વારે પ્રભુ આપણી સાથે બોલ્યો છે. આજના વચનને વિષય છે આત્માથી ને સત્યતાથી ભજન કરનારાને દેવ ચાહે છે. આજનો વચનનો વિષય છે આત્માથી અને સત્યતાથી ભજન કરનારાને દેવ ચાહે છે, દેવ પ્રેમ કરે છે. એટલે આજના વચનનો વિષય છે પવિત્ર આત્મા વિશેને. હા, કે જેથી કરે આત્મા એટલે પવિત્ર આત્મા. અને પવિત્ર આત્માને જ્યારે આપણે માન આપીએ છીએ, આધીનતા રહીએ છીએ, તેને સલાહ લઈએ છીએ, તેની ઈચ્છાને પૂરી કરીએ છીએ, તેના આત્માના બંધનમાં ચાલીએ છીએ, ત્યારે ઈશ્વર આપણા જીવનના મનોરથ પણ પૂરા કરે છે. હાલેલુયા. તો આવો આપણે આજના વચનને વિષયમાં આપણે જવાના છે. આત્માથી અને સત્યતાથી ભજન કરનારાને દેવ ચાહે છે. કોઈ બી વ્યક્તિ તમને પૂછે તો તમે તેને કહી શકો. હા, કે આપણે આજના વચને વિષય શીખ્યા હતા. આત્માથી ને સત્યતાથી દેવને ભજન કરવું જોઈએ. સારું, વાંચીશું. પરિચયના વચન છે. પહેલા આપણે શરૂઆત કરશું. યહાનની સુવાર્તા તેમના અધ્યાય 4 અધ્યાય એને 24મી કલમ જરા વાંચીએ. દેવ આત્મા છે. દેવ આત્મા છે. હાલેલુયા. દેવ કેવા છે? આત્મા છે. તે દેખાતા નથી, પણ તેની આત્માની હાજરી આપણા પર ઉતરી પડે છે. ત્યારે સમય પર આપણે રોડવા પણ માંગીએ છીએ, રોડી જઈએ છે. આપણું મન તૂટી જાય છે, આપણું મન વિંધાઈ જાય છે, અને સમય પર આપણે રોડી પડીએ છીએ. કેમ? પ્રભુની હાજરીમાં. દેવ આત્મા છે, દેખાતો નથી, પણ તેની આત્માની શક્તિ આપણને સ્પર્શ કરે છે, ત્યારે આપણને સાજોપણો મળી જાય છે. દેવ આત્મા છે, તે આપણને દેખાતા નથી, પરંતુ તેની શક્તિ આપણા મધ્ય ઉતરી પડે છે, ત્યારે આપણે અન્ય ભાષામાં બોલવા લાગીએ છીએ. આપણી ભાષા બદલાઈ જાય છે. દેવ આત્મા છે અને તેની હાજરી આપણા મધ્ય ઉતરી પડે છે, ત્યારે વહાલાઓ આપણા મન બદલાઈ જાય છે. દેવ આત્મા છે અને જે કોઈ જાણતો હોય કે મારો પ્રભુ આત્મા છે, તો મારા દેવને ભજન મારે કેવી રીતે કરવું એ પણ પવિત્ર આત્મા એને શીખાડ મળી આપશે, સમજાળ છે. એને સમજ પડશે કે હું દેવની હાજરીના અંદર આવ્યો છું. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ તો વહાલાઓ દરેક વ્યક્તિઓ આપણે વિચાર કરવાનો છે કે રાજાઓ કા રાજા, પ્રભુ કા પ્રભુ, મારા પિતાની હાજરીમાં હું ઘૂંટણે પડું છું. મારી પ્રભુની ઉપસ્થિતિના અંદર હું પ્રાર્થના કરું છું, કારણ કે દેવ આત્મા છે અને તેનો શક્તિનો, તેનો અભિષેકના નિયંત્રણના નીચે હું રહીને પ્રાર્થના કરું છું. એટલે પ્રાર્થના કરનારા વ્યક્તિના મન પણ આત્માના આધીનતામાં હોવું જોઈએ. આમેન. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા જ્યારે માણસો પ્રાર્થના કરે છે, પરંતુ સમય પર મન કાં ભટકી જાય છે. પણ દેવ આત્મા છે
માટે વહાલાવો આપણા પણ આત્માથી પ્રાર્થના કરવી જોઈએ. જ્યારે એને આપણે જઈએ છે, આ સમરૂની સ્ત્રીને ઈસુએ વાત કરી હતી. જેવી રીતે સમરૂની સ્ત્રીને ઈસુએ વાત કરી હતી, એવી રીતે મારો ને તમારા પ્રભુ આજે આપણી સાથે વાત કરે છે. તમે વર્ષથી આરાધના કરનારા, સેવા કાર્ય કરનારા, પ્રાર્થના કરનારા દેવના લોકોને દેવની પ્રજા તરીકે તમે ઓળખાવો છો. તો પ્રભુ આપણને કહે છે, તમે જાણો દેવ આત્મા છે. હાલેલુયા. અને આત્માનો અભિષેકનો દરેક વ્યક્તિના જીવનમાં અનુભવ હોવો જોઈએ. આપણે કહીએ છીએ સમય પર મારા વિશ્વાસમાં 20 વર્ષ થઈ ગયા, વિશ્વાસમાં આવ્યા પછી 25 વર્ષ થઈ ગયા, વિશ્વાસમાં આવ્યા પછી હું જન્મથી વિશ્વાસ છું. આપણે બધા જ કહીએ છીએ. તો દરેક વ્યક્તિના જીવનના અંદર દેવના આત્માથી કેવી રીતે એનું ભજન કરવું જોઈએ એ મને અને તમને દરેકને ખબર હોવું જોઈએ. હાલેલુયા. તો પ્રભુના વચન કહે છે દેવ આત્મા છે, અને પછી અને જેવો તેને ભજે છે, જેવો એટલે આપણને પ્રભુ કહે છે જેવો તેને ભજન છે. કને ભજે છે? દેવને ભજે છે. આપણે હું ને તમે આપણે દેવના ભજન કરવા માટે આવ્યા છે, દેવની ભક્તિ કરવા માટે આવ્યા છે, દેવનો અવાજને સાંભળવા માટે આવ્યા છે. દેવ આપણને શું કહેવા માંગે છે એ સાંભળવા માટે આવ્યા છે. માટે પ્રભુના વચન આપણને એવી વાત કરે છે કે તેઓ, અને પછી તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. તેઓએ આત્માથી તથા સત્યતાથી ભજન કરવું જોઈએ. હાલેલુયા. કેવાથી? આત્માથી, એને સાચો મનથી અને સત્યતાથી. હા, જ્યારે સત્યતાથી જે વ્યક્તિ દેવની ઉપસ્થિતિના અંદર ભજન કરે છે, તેની પ્રાર્થના કરે છે, તેનું વચન વાંચે છે, તેની આરાધના કરે છે, તે દેવની સભામાં જાય છે, તે દેવનો અભિષેકનો અનુભવ કર્યા વગર રહી નહીં શકે. કારણ કે આત્માથી સત્યતાથી ભજન કરનારને ઈશ્વર ચાહે છે, ઈશ્વર પ્રેમ કરે છે. વાલવો, આજે આપણે જઈએ છીએ, સમય પર આપણે દેવના સભામાં બેસીએ છીએ, અને ત્યારે વાલવો કઈક વ્યક્તિને સાજાપણો અગત્ય હોય તે સાજાપણો પ્રાપ્ત કરે છે, કઈકને અનુભવ થતો નથી, કઈક ફેર પડી જાય છે. કઈ કહે છે મારા જીવનમાં હું દેવની હાજરીમાં બેઠી તો મારા જીવનમાં દેવનો અભિષેકનો મને અનુભવ થયો. હું ગહેરાઈના અંદર અભિષેકમાં ખોવાઈ ગયું હતો, એને કઈ કહે કે મને અનુભવ થયો નહીં. તો મારા ભાઈઓ ને બહેનો, પ્રભુ આ અંતિમ દિવસમાં તેની કલીસિયાને, તેની મંડીને, તેના લોકોને પ્રભુ એવી પલકાર ફેંકીને વાત કરે છે કે આ દિવસમાં તમે આત્માથી ભજન કરતા થાઓ, તમે સત્યતાથી ભજન કરતા થાઓ, કારણ કે મારો ને તમારા પ્રભુ આત્મા છે. હાલેલુયા. આત્માની યોજના શું છે? આજે દરેક પરિવારો વ્યક્તિગત પરિવાર સાથે કલીસિયા ઈશ્વરને અવાજના તરફ ધ્યાન લગાવે ને કાને લગાવે. આ દિવસના અંદર દરેક વ્યક્તિઓને પ્રભુ તેના વચન દ્વારા આપણને કહે છે તમે જાગૃતિ થાવો અને આત્માનો અવાજ સાંભળીને આત્માના અંદર પરિપક્વ બનો. હાલેલુયા. ઈશ્વર આપણને કહે છે, મારી બહેનો ને મારા ભાઈઓ, આ સ્ત્રીને ઈસુએ વાત કરી, દેવ આત્મા છે, માટે જેવો તેનું ભજન કરે છે તે આત્માથી અને સત્યતાથી ભજન કરવું જોઈએ.
અને આપણે આ દિવસમાં જે લોક આત્માથી ભજન કરે છે, આત્માથી દોરાવા માગે છે, આત્માથી ચાલવા માગે છે, તેને હાથને ઈશ્વરે પકડી લીધો છે. હાલેલુયા. ચાહે તે ગમે તે પરિસ્થિતિમાં હોય, ગમે તે વ્યક્તિ હોય, ગમે તે દેખાતો હોય, ગમે તે વ્યક્તિ હોય, પરંતુ જે આત્માથી ભજન કરનારા વ્યક્તિને ઈશ્વર કોઈ દિવસે એકલા નહીં ચાલવા દે. પવિત્ર આત્મા હંમેશાના માટેના હાથને પકડીને ચાલશે. પવિત્ર આત્માને માર્ગદર્શન કરશે. પવિત્ર આત્માને દિશા બતાવશે. પવિત્ર આત્મા એને હર સમયમાં દેવની અવાજ વચન દ્વારે અને પ્રાર્થના દ્વારે અને સપના દ્વારે બી પ્રભુ એની સાથે બોલશે. આમેન. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા ઈશ્વર આપણને વાત કરે છે. દેવ આત્મા છે, માટે જે કોઈ તેનું ભજન કરે છે તે આત્માથી ભજન કરવું જોઈએ. પ્રભુ મને કહે છે, પ્રભુ આપણને બધાને કહે છે. આવો વચન વાંચીશું આપણે. આજના વચન વિષયમાં આપણે જે રહ્યા છે, સારું વચન વાંચીશું. રોમના પત્રો તેમના 8મો અધ્યાય અને તેમના 14મી કલમ જરા વાંચીએ. કેમ કે જેટલા દેવના આત્માથી દોરાય છે, જેટલા દેવના આત્માથી દોરાય છે, તેટલા દેવના દીકરા છે. હાલેલુયા. શું કહે છે? જેટલા આત્માથી દોરાય છે તે કોના દીકરા છે? દેવના દીકરા છે. હા, જે કોઈ આત્માથી ભજન કરનારા, પ્રભુના વચન પ્રમાણે વહાલાવો સહન કરીને જીવનારા, પ્રભુના વચન પ્રમાણે વહાલાવો નમીને જીવનારા, તેને પવિત્ર આત્મા દોરશે. પવિત્ર આત્માનો અભિષેકમાં પવિત્ર આત્માને માર્ગદર્શન કરશે. અને એટલું જ નહીં, પરંતુ એ વ્યક્તિ કોણ છે? દેવના દીકરો ને દીકરી છીએ. હા, દેવનો એ હાથ એના પર છે, દેવની કૃપા એના પર છે. અને જે આત્માથી દોરાતા હોય તેને વહાલાવો પ્રભુને વચન કહે છે કે તેને હંમેશાના માટે પવિત્ર આત્મા એને માટે માર્ગ પણ કરશે. હા, કદાચ અચાનક સંકટમાં હોય કે પરિસ્થિતિ બદલાઈ ગઈ હોય ને, તો પણ વહાલાવો આત્માથી તમે ભજન કરતા હશો ને, તે એક દિવસે તમારા સિંહને ઈશ્વર ઊંચું કરશે ને દુષ્ટના સિંહને ઈશ્વર તોડી પાડશે. અને આત્માથી ભજન કરનારા વ્યક્તિના જીવનમાં ઘણી બધી સહન પણ કરવું પડે છે, ઘણી બધી વાતોને એની સામના કરવો પડે છે. એના પરિવારમાંથી આવે છે, એના ફળીમાંથી આવે છે, એના કુટુંબમાંથી આવે છે, એના પડોશીમાંથી આવે છે. પરંતુ આત્માથી ભજન કરનારા વ્યક્તિને ઈશ્વર કોદી પણ ઢાંકવા કહેતો એને એક વહાલાવો એને પાછા નહીં રહેવા દે. તમે ધ્યાન કરો, એ દિવસના અંદર દુષ્ટની સામે લડવાનું હોય અને હરેક બીમારી પર વિજય પ્રાપ્ત કરવાની હોય અને શત્રુની સામે લડવાનું હોય, તો દેવના પવિત્ર આત્માને આગ પ્રાપ્ત કરો, કે જેથી કરીને પવિત્ર આત્માની આગ તમે પ્રાપ્ત કરશો તો તમે દુષ્ટને સાથે લડશો અને ઈશ્વર તમને વિજય આપશે. હાલેલુયા. આજે વારંવાર આજે એ ઠેકાણે ઘણા બધા લોકો બેઠેલા છે, બહુ બધા કર્જામાં દબાઈ ગયેલા છે, પરંતુ એને એ જ સલાહ આપવામાં આવે છે, તમે દેવની પાસે સલાહ લો. પવિત્ર આત્માના નિયંત્રણને નીચે તમારા પોતાના મનને, પોતાના જાતને નમાવી દો. પ્રભુની ઉપસ્થિતિના અંદર નમ્ર બની રહો અને પ્રભુની વચન પ્રમાણે તમારા જીવનને બનાવી રાખો, કે જેથી કહીને કોઈ બી તમારા જીવનમાં દેવાદારીના બંધનમાં શત્રુ તમારા મનને કબજો કરીને, તમારા પરિવારને કબજો કરીને તમને થાકાવી દીધા હોય, તો દેવની આત્માથી તમે ભજન કરતા થાવો, ઓટોમેટિક આ બધા બંધોને ઈશ્વર તોડી નાખશે અને આશીષના દરવાજા ઈશ્વર ખોલી નાખશે. હાલેલુયા. અને દેવ તમને આ બોજમાંથી હલકો કરશે. હા, આજે કેટલીક સ્ત્રીઓ અહીંયા એટલી કોઈક સ્ત્રીઓ પણ બેઠેલી છે, પોતાના પતિ વાઈટ માર્ગે ચાલે છે, ખોટે માર્ગે, દિનનો પ્રેમ નથી આવતો અને એને લીધે પણ દુઃખી મનના બાઈ છે. મારી બહેનો, પ્રભુનો અવાજ તમે સાંભળો. આ દિવસના અંદર તમે આત્માથી ને પવિત્ર આત્માથી તમે ભરાઈ જાઓ.
આત્માથી પવિત્ર આત્માથી તમે ભરાઈને પ્રાર્થના કરો. તમારી પ્રાર્થના અધિકારી સાથે પ્રાર્થના થશે અને તમારી પ્રાર્થના દ્વારે વાલી બહેનો, જો પતિ કોઈ બી વાઈટ અંધકારને કામો કરતા હોય, તમારી પ્રાર્થના દ્વારા એના જીવનમાંથી ઓટોમેટિક દુષ્ટ આત્માની શક્તિ, જે ખોટે માર્ગે ચાલનારી આત્મા છે, તમારી પ્રાર્થના દ્વારા એના જીવનમાંથી નીકળી જશે. હા, અને તમારી પ્રાર્થના દ્વારા તમે એનો મનને ફેરવશો, પ્રભુની આધીનતામાં લાવશો અને તમારી પ્રાર્થના દ્વારા એનું આત્મા બચી જશે. મારી બહેનો ને મારા ભાઈઓ, એક વ્યક્તિ પવિત્ર આત્મા છે કે તે હર સમયમાં તેના લોકોને, નિર્દોષ લોકોને સાથ આપવા માંગે છે, ધાર્મિક લોકોને સાથ આપવા માંગે છે અને વાલાવો એક સચ્ચાઈથી, તેના પવિત્રતાથી ભજન કરનારાને ઈશ્વર ટેકો આપવા માંગે છે. હા, મારી બહેનો ને મારા ભાઈઓ, અંતિમ દિવસના અંદર આપણે અંતિમ દિવસના અંદર આવી ચૂક્યા છે. આપણે એવું નહીં લાગે કે હું એકલો છે. નહીં, તમારા મદદના માટે, તમને સહાયના માટે, તમને જવાબના માટે, તમારા પક્ષમાં રહીને લડવાના માટે એક છે દેવનો આત્મા. હાલેલુયા. જ્યારે મનુષ્યના જીવનના અંદર આવી પરિસ્થિતિ આવી જાય છે, કંઈક રૂકાવટો આવી જાય છે, ત્યારે આપણને પ્રાર્થના આપણે કરવા માટે બંધ કરી દઈએ છીએ, ચર્ચમાં જવા માટે બંધ કરી દઈએ છીએ, સારું કરવા માટે બંધ કરી દઈએ છીએ. પરંતુ અંતિમ દિવસમાં પ્રભુના લોકોને માટે જાગૃતિના વચનો પવિત્ર આત્મા દ્વારા આપવામાં આવ્યું છે અને એની વાત એવી રીતે તમને અને મને કહે છે કે તમે આત્માથી ડરાવો અને સત્યતાથી તમે ચાલો. સત્યને હંમેશાના માટે વિજય છે. હાલેલુયા. સત્યની આત્મા તમને હંમેશાના માટે સત્યમાં ધરશે. તે તમને લજ્જતીના ફજેતીમાં નહીં પાડશે. તમને લજ્જતી કરવા માટે શૈતાન યુક્તિઓ તો કરશે, પરંતુ તમે પવિત્ર આત્મા પામ્યા હોય અને પવિત્ર આત્માના બંધનમાં ચાલતા હોય, પવિત્ર આત્માની સહાયને ટેકામાં તમે માંગતા હોય, તો પવિત્ર આત્મા તમારા માટે માર્ગો તેજ કરશે. આમેન. તો પ્રભુના વચન આપણને કહે છે, જેટલાઓ દેવથી આત્માથી ડરાય છે, તેટલા કોના દીકરાઓ છે? દેવના દીકરા છે. તમે સામાન્ય સાધારણ વ્યક્તિ નથી. જ્યારે તમે પવિત્ર આત્મા પામ્યા છે, દેવનો અભિષેક તમારામાં છે, તો રાજાઓ કા રાજા અને પ્રભુ કા પ્રભુ, તેના દેવના તમે દીકરો અને દીકરી છીએ. હાલેલુયા. તમે સામાન્ય નથી. હા, તમારો બાપ ઈસુ ખ્રિસ્ત તમારી સાથે છે, કારણ કે તમે ઈસુના દીકરાઓ છે, ઈસુના દીકરીઓ છે. વહાલાવો, તમે જાણો, આપણે વ્યક્તિગત રીતે આપણે સમજીએ, જ્યારે જે વ્યક્તિ પવિત્ર આત્મા પામ્યો છે અને પવિત્ર આત્માના અંદર ભરપૂરપણા બની ચૂક્યો છે, તો તેમાં વહાલાવો કહેવું નહીં પડે, એ ફળથી ઓળખાઈ જાય. આમેન. ફળથી ઓળખાઈ જાય. હા, પવિત્ર આત્માનો ફળ જેમાં લાગેલો છે, દેવનો આત્માથી તે ધરે છે, તો વહાલાવો તેને કહેવું નહીં પડે હું પવિત્ર આત્મા પામ્યો છું. ફળથી ઓળખાઈ જાય. પ્રેમનો ફળ લાગેલો હશે, છે કે નહીં? હા, સહન કરનારું ફળ બી લાગેલો હશે, આનંદનો બી પવિત્ર આત્માનો ફળ લાગેલો હશે, હજુ નમ્રતાનો બી ફળ લાગેલો હશે. ભલાઈ કરવાનો બી ફળ લાગેલો હશે. પહેલું ભલાઈ પરિવારને, બીજાને અને ત્રીજાને ભલું કરનાર વ્યક્તિ બની જશે. આમેન. જ્યારે વાલાવો આત્માથી ભજીએ છે અને આત્માથી ધરાઈએ છે, તો આપણા જીવનના અંદર પવિત્ર આત્માના ફળો લાગેલા હોય છે અને તે ફળ એક દિવસ પૂરતા નહીં. રવિવારે જ ચર્ચમાં જઈને બીજા દિવસે એવું નહીં. જે દિવસે ભક્તિ કરવાનું સમય ગોઠવેલું હોય છે, તે દિવસે એનું સ્થાન દેવના તરફ પહેલું મન એનું દેવના હાજરીમાં એનું મન લાગેલું હોય. કેમ? પવિત્ર આત્માને દોરીને ખેંચી લઈ જશે. પવિત્ર આત્મા એને ધરીને ખેંચીને લઈ જશે ને કહે છે, સંગતિ કર, બંધુ પ્રીતિમાં બંધ રહે, માયાથી ચાલતો રહે
અને વહાલાવો પવિત્ર આત્માના બંધરણમાં રહીને વહાલાવો તે ચાલશે, તેના બીજા ત્રીજાને દોષ બી નહીં લગાવશે. હા, ફળીના લોકો કે પડીશીને લોકો કે કુટુંબના લોકો કોઈને તેરી મેરી બી નહીં કરે, કારણ કે ફળથી વળખાય ને પવિત્ર આત્મા. જેટલા વ્યક્તિ આત્માથી ભજન કરે છે તેટલા વ્યક્તિને ઈશ્વર કહે છે કે તમે દેવના દીકરાઓ છે. હાલેલુયા. મારી બહેનો ને મારા ભાઈઓ, આ દિવસના અંદર પ્રભુના વચન દ્વારે આપણને એ વાત કરે છે, તમે દેવના દીકરાઓ છે, તમે દેવના દીકરીઓ છે. એટલા લાળકાઈથી, એટલા પ્રેમથી પ્રભુને આત્માના અંદર રહીને પ્રભુ આપણી સાથે વાત કરે છે. રોમના મંડી પર પત્ર લખતા પાઉલ જણાવતો હતો, પાઉલ બંદીવાનના અંદર હતો, પરંતુ રોમના મંડી પર પત્ર લખીને જણાવતા હતા, ઓ રોમના લોકો, તમે સાંભળો, તમે કેટલા વ્યક્તિઓ આત્માથી ધરાતા હો ને તો તમે સામાન્ય નથી. તમારા પર દેવનો અભિષેક છે. દેવ તમારા અંતઃકરણમાં વાસ કરે છે અને દેવ તમારા મદદગાર છે. દેવ તમને હર ઈચ્છાને તમને પૂરી કરશે. દેવ તમારી પ્રાર્થના સાંભળશે. તમારી પ્રાર્થના દ્વારા ઘણા લોકોના માટે ભલું બી થઈ જશે, કારણ કે રોમના લોકો તમે સામાન્ય નથી. દેવ ગત દિવસમાં જ્યારે પાઉલ પ્રેરિત દ્વારા વાત કરવામાં આવી હતી, આજે મારા વહાલા ભાઈઓ અને બહેનો, પવિત્ર આત્મા જે આપણી સાથે વાત કરે છે. હાલેલુયા. તમે કાની બી હશો, કયા પરિવારમાંથી, કયા કુટુંબમાંથી, કયા કોલિસામાંથી, એનો કોઈ નહીં, પરંતુ આત્માથી તમે ભસતા હશો તો તમે સામાન્ય નથી. તમે મૂલ્યવાન વ્યક્તિ છો, તમે કિંમતી વ્યક્તિ છો, તમે કામકારક વ્યક્તિ છો. હાલેલુયા. કામકારક વ્યક્તિ, મૂલ્યવાન વ્યક્તિ કોઈ દિવસે ખૂણામાં ઈશ્વર નહીં બેસી રહેવા દે. હા, મારી ભાઈઓ અને બહેનો, તમારા જીવનના અંદર, તમારા પરિવારમાં કે તમારા કુટુંબમાં, વ્યક્તિગત તમારા જીવનના અંદર શેતાન કોઈ બી પાછળ તમને ખેંચવા માટે યોજના કરતો હોય, પરંતુ તમારા પર દેવનો અભિષેક છે તો વહાલાવો, તમે તમારા લોકોના માટે પણ તમે આશીષના કારણ બનશો અને સતાવનારા વ્યક્તિના મુખ ઈશ્વર બંધ કરશે. હાલેલુયા. અને આંખ ખુલી જશે અને કહેવામાં આવે છે એના પર દેવનો અભિષેક છે. એ તો દેવના પસંદ કરેલો દીકરો છે, એ તો દેવના પસંદ કરેલી દીકરી છે. એ ગીત ગાય છે, એનામાં દેવનો અભિષેકનો પવિત્ર આત્માને ફળ લાગેલો છે. અને આત્માથી ભજન કરનારા પ્રિય ભાઈઓ અને બહેનો, તમારા શબ્દો પણ વાલા બીજાના માટે કામકારક બની જશે. આમેન. હાલેલુયા. હાલેલુયા. હું તમને નાની એક સાક્ષી રૂપમાં આજ રાત્રેની વાત કરું છું. આજ રાત્રે લગભગ 1:30 વાગ્યું હતું. એને એક પરિવાર પ્રાર્થના કરવા માટે આવ્યા હતા. અમે બધા ઊંઘેલા હતા અને એણે જ્યારે ઘંટી વગાડી એટલે હું બહાર નીકળી. અને બહાર નીકળીને પેલી બેનને લાવ્યા અને એટલું એના પેટમાં દુખતું હતું કે બિલકુલ એને સહન નહીં થાય. ઊભું બી નહીં, સીધું રહેવાય, બેસાય બી નહીં. એને બહુ જ પીડા થતી છે, બહુ દુખતું છે. ને મેં સ્ત્રી હતી એટલે બાઈ હતી એટલે મેં મારી રીતે પૂછ્યું કે માસિક કોઈ આવ્યું હોય કે એટલા સારું દુખતું છે એમ પૂછ્યું. એમ ત્યારે કહે ના, એવું નથી, મને બહુ જ દુખાવો થતું છે, બહુ જ દુખાવો થતું છે, મને સહન નથી થતું. એને પ્રાર્થના કરવામાં આવી અને પવિત્ર આત્માએ વાત કરી કે તું હમણાં ઘરે જઈને તેલ અને પાણી પી લે છે. 10 કાં તો 15 મિનિટમાં તને આરામ મળી જશે તો તું સવાર સુધી ઊંઘી જ રહે. પવિત્ર આત્મા એવી વાત કરી. એને વહાલાવો, હું ઉઠી પછી સવારે પેલી છોકરીના પપ્પા મને મળ્યા. આવ્યા અને મને કહે, ભાઈ જેવું કીધું તેવું જ થયું કે તેલના પાણી તમે પ્રાર્થના કરી દીધી અને તેલને પાણી પીવા કીધું, તેલને પાણી એને આપી દીધું, પી લીધું અને થોડીક મિનિટમાં એને ઊંઘ આવી ગઈ. તે સવારે ઉજાળો થઈ ગઈ, ત્યાં સુધી ઊંઘી જ રહી. મેં કેમ ધન્યવાદ, એવું પવિત્ર આત્માનો કામ કહેવાય. હાલેલુયા. વહાલવો કે ઈશ્વરના જો શબ્દો દેવ તરફથી આત્માથી જે બોલાયેલા શબ્દો હોય તે દેવ જ તે શબ્દો પૂરું કરી શકે છે. હા,
માટે ભાઈઓ બહેનો, મારું કહેવાની વાત આ છે કે આપણા જીવનમાં ગમે તે પરિસ્થિતિ હોય પણ આપણે આત્માથી ભજન કરવું જોઈએ. અને આત્માથી ડરાશું તો તે આત્મા, પવિત્ર આત્મા હંમેશાના માટે તે આપણને મદદ અને સહાય કરશે. હાલેલુયા. વાંચો જરા 14મી કલમ ડીકુ વાંચ. કેમ કે જેટલા દેવના આત્માથી દોરાય છે, કેમ કે જેટલા, પછી ભણેલા હોય કે અભણ હોય, હા, જ્ઞાની હોય કે પછી કઈક નબળા હોય, હા, ઝૂંપડીમાં રહેનારો હોય કે પછી મકાનમાં રહેનારા હોય, કોઈ બી વ્યક્તિ ચાહે જુવાન હોય કે વડીલ હોય, કે નાના હોય કે મોટા હોય, એનો કઈ મતલબ નહીં. વાત નથી આવી અહીંયા. જુવાને પરવું જ એવું બી નથી, વડીલે પરવું જ એવું બી નથી, પણ જેટલાઓ એટલે ભાઈ બહેનો, જુવાનીઓ હોય નાના હોય, દરેકને ઈશ્વરને વચન કહે છે આત્માથી ભજન કરી જુઓ, આત્માની બંધણમાં ચાલીને તમે જુઓ, અને આત્માની ઈચ્છા પ્રમાણે તમે ચાલો તો ખરા, તો દેવની આત્મા તમને ધરશે. હાલેલુયા. દેવના આત્મા આપણને ધરશે. હા, મારો અનુભવની વાત હું તમને એક સાક્ષી રૂપમાં વાત કરું. હું ભણેલી વધારે નથી, તમને બધાને જ માલુમ છે. 4 જ ધોરણ ભણેલી છું. થોડીક મોટી થઈ ત્યારે મને ભણવા મૂકી મારા મમ્મી પપ્પાએ. પપ્પા નહીં પણ નાનાથી મને મોટી કરી એટલે મેં પપ્પા જ કહેતી હતી, હમણાં એ બી નથી. અને ત્યારે હું 3જા ધોરણમાં આવી અને પવિત્ર આત્માનો અભિષેકનો અનુભવ મને થયો. બહુ મોટી સાક્ષી છે મારી, પરંતુ હું બધી વાતે નહીં કહું. અને વહાલવો અભિષેકનો અનુભવ થયો. હું અન્ય ભાષામાં બોલવા લાગી, મારા ખુલ્લી આંખેથી હું દર્શન જવા લાગી, અને પ્રભુની આત્માની હાજરીના અંદર ઘણો બધો અનુભવ મને થવા લાગ્યો. ત્યારે ઘણા લોકો મને જોઈને કહેતા હતા, નાના છોકરાને કઈ પવિત્ર આત્મા મળે કે? કઈ નાનાઓની સાથે કઈ પવિત્ર આત્મા બોલે કે? અહીં તો પવિત્ર આત્મા નહીં હોય. બહુ બધા લોકો મને પરીક્ષા બી કરવા લાગ્યા, મોટા મોટા સારા સારા પરીક્ષા બી કરે, મારી પારખ બી કરે, મને પૂછે બી. પણ મારા દેવ મને જે બતાવતો હતું તે જ હું લોકોને કહેતી હતી. તને શું દેખાયું પ્રાર્થનામાં? તો પ્રભુ મને જે બતાવતો હતો તે કહેતી હતી. દેવ તારી સાથે કઈ ભાષામાં બોલે છે? જે ભાષામાં પ્રભુ બોલતો હતો તે હું કહેતી. તું જ્યારે પ્રાર્થના કરે છે તને શું થાય છે? મને જો અનુભવ થતો હતો તે હું કહેતી હતી. ત્યારે કઈક લોકો કે સાચું જ પવિત્ર આત્મા છે. કોઈ કે નાના છોકરાઓને, નાની છોકરીને કઈ મળે કે પવિત્ર આત્મા? પરીક્ષા કરે. પણ હું પ્રભુને અંધાર પ્રભુ મને ટોકાવી રાખી, ટોકી રહી, બની રહી, ટોકી રહી, બની રહી. અને પ્રભુને કૃપામાં આપેલા કૃપાદાનોને દેવે ધીરે ધીરે વિકાસ કરવા લાગ્યો. ઘરે હતી ત્યાં તો પણ અનુભવ મને થયો. હું સાસરે આવી ત્યારે આપેલા કૃપાદાનો બધા જ વિકાસ થવા લાગ્યા. ત્યારે જે લોકો મને પહેલા ગામમાં મને કહેતા હતા, એ જ લોકોને કોઈ કામ પડે ત્યારે મારી પાસે આવીને પ્રાર્થના કરાવે છે અને ઈશ્વર જવાબ આપે છે. હાલેલુયા. મારી કહેવાની વાત આ છે, પ્રભુ નાના હોય, મોટા હોય, જુવાન હોય, વડીલ હોય, કોઈ બી વ્યક્તિ હોય, પણ આત્માથી ભજે તેને આમાં ઈશ્વરની આત્મા વાસો કરે છે. હા, અને પ્રભુ તેની સાથે બોલે છે. અંતિમ દિવસમાં આપણા જીવનમાં ચાહે આપણને ધન નહીં મળે, ચાહે આપણને સારો ઘર નહીં મળે, સારું કપડાં નહીં મળે, સારું ખાવાનું નહીં મળે તો ચાલી જશે, પરંતુ સ્વર્ગીય પિતાનો આત્માનો અભિષેક આપણે પ્રાપ્ત કરીએ, આત્માનો અભિષેક આપણે પ્રાપ્ત કરશું તો બધું જ મળી જશે. હા, પણ માણસ સમય શું કરે? પોતાના શરીરના એક અભિલાષાનો પૂરી કરવા માંગે છે. બધે કઈક બાબતમાં આપણે ધનાડી બનવા માંગીએ છીએ અને દેવને આપણે એક બાજુ રાખી દઈએ છીએ. આજે ચર્ચમાં જવાનું હતું પણ મારું ઘર કામ છે, આજે ચર્ચમાં જવાનું હતું પણ મારા ખેતરમાં નિંદવાનું છે. અને આપણે શું કરીએ છીએ? આપણું કંઈક જગતના કામ
સમય તેને વહાલો ગણી દઈએ અને પ્રભુના ભક્તને પ્રભુના વચનને એક બાજુ રાખી દઈએ છીએ અને સમય પર દેવને આત્માની હાજરી વગર રહી જઈએ છીએ. પણ મારા ભાઈઓ અને બહેનો, મને કહેવા દો, પ્રભુના વચન આપણને કહે છે જગતને કઈ કે વસ્તુ આપણને નહીં મળે તો ચાલી જશે, પરંતુ દેવની આત્માની શક્તિને આપણે પ્રાપ્ત કરીએ કે એ જ શક્તિને એ જ આત્મા એક દિવસે આપણને સ્વર્ગ સુધી લઈ જશે. આમેન. પ્રિય વહાલાઓ, આપણે દેવના વચનમાં જઈએ છીએ કેમ કે જેટલાએ દેવના આત્માથી ડરાય છે તેટલાઓ દેવના દીકરાઓ છે. વાચ દીકરી એ જોજો. કેમ કે જેટલા દેવના આત્માથી દોરાય છે કેમ કે જેટલાઓ દેવના આત્માથી ડરાય છે તેટલા દેવના દીકરા છે. તેટલા દેવના દીકરા છે. જેટલા આત્માથી ડરાય છે તેટલા તમે દેવના દીકરાઓ છે. આપણે દેવના દીકરાઓ છે. આપણા જીવનમાં દેવના વચનથી કોઈક વ્યક્તિને એવું લાગે પ્રાર્થના કરે, પ્રાર્થનામાં પણ દેવના વચનથી કોઈક વ્યક્તિને સાથે પ્રભુ બોલે છે. કંઈક ને વહાલાઓ સપનામાં બી સાચું દર્શન પ્રભુ આપે છે. કંઈક ને વહાલાઓ જ્યારે વહાલાઓ કંઈક સાક્ષીઓ ના એક આપણા જીવનમાં સ્મરણ આવડાવે છે, એટલે કે આપણા જીવનમાં દેવડાવે છે સ્મરણ, એટલે પવિત્ર આત્મા તેની સાક્ષી દ્વારા આપણને હિંમત પણ અપાવે છે. હા, દેવનો આત્મા અનેક વાર અને અનેક પ્રકારે દેવના લોકોને દોરવા માંગે છે, પરંતુ આત્માનો અવાજ સાંભળવાનો જરૂર છે. આત્માનો અવાજ છે કે દેવનો આત્માનો અવાજ છે કે કયો અવાજ છે તે પણ સમજવાની જરૂર છે. મારા પ્રિય ભાઈઓ બહેનો, પ્રભુના વચન આપણને કહે છે. હા, શું કહે છે વાચન નીચે હજુ? કેમ કે ફરીથી તમને ભય લાગે એવો હા, દાસત્વનો આત્મા તમને મળ્યો નથી. પ્રિય વહાલાઓ, દેવનો આત્મા તમારામાં છે તો પ્રભુના વચન કહે છે તમને ભય લાગે એવો આત્મા નથી. એવો આત્મા છે તમને હિંમત આપે એવો આત્મા છે. હાલેલુયા. હમણાં સમજીએ, દેવનો આત્મા તમારામાં છે, દેવના વચન તમારામાં છે, તમે આત્માથી ભજશો તો એટલું સમજો કે તમારામાં હિંમતની આત્મા પણ છે. હા, અને ઈશ્વર તમને હર પરિસ્થિતિને સામના કરવા માટે પવિત્ર આત્માનો અભિષેક તમને અધિકાર આપશે. તમે પ્રાર્થનાથી લડશો, તમારા નમ્રતાથી તમે લડશો, તમે સહન કરીને લડશો અને વહાલાવો પ્રભુની ઉપસ્થિતિના અંદર વહાલાવો દિન પ્રતિદિન વચનથી પણ તમે લડશો, કારણ કે દેવની આત્મા તમને હિંમત આપશે. વહાલાવો, આપણે સમય પર કહીએ છીએ એ ભણેલા છે એ વ્યક્તિ બાઇબલ વાંચે છે, ભણેલા છે એ વ્યક્તિ આ બધું કરે છે, પરંતુ મારા ભાઈઓ અને બહેનો, વાત કહેવાની મારી એ છે કે તમે પવિત્ર આત્માનો અભિષેકની આગ પ્રાપ્ત કરી હોય તો ભલે તમે અભણ હોય તો પણ તમારી પ્રાર્થનાનો ફળ લાગશે. અભણ હોય તો પણ તમે દેવના વચનને વાંચશો. તમે અભણ હોય તો પણ દેવ જ્ઞાનની આત્મા તમારા જીવનમાં આપવામાં આવશે કે કા વચન લખેલું છે તે પણ પવિત્ર આત્મા તમને શીખાડશે. હા, દેવના લોકોને આ દિવસના અંદર વહાલાવો પ્રભુ એવું કહે છે કે તમને હું એકલા ચાલવા દેવા માંગતો નથી. તમારી સાથે રહીને તમને મદદ કરવા માટે, તમને હિંમત આપવા માટે હું તમારી સહાયકાર એટલે પવિત્ર આત્મા હું તમારી સાથે રહેવા માંગુ છું. હાલેલુયા. આવો વચન બીજી જગ્યા પર વાંચીશું, પછી આ જગ્યા પર પછી બી વાંચશું. વાંચીએ આપણે ગલાતીના પુસ્તક એમના અધ્યાય 4થો અધ્યાય, એને વચન વાંચીશું. 4થો અધ્યાય એને 6ઠી અને 7મી કલમ. અને તમે પુત્ર છો, અને તમે પુત્ર છો, એ માટે દેવે આપણા હૃદયમાં પોતાના પુત્રોનો આત્મા મોકલ્યો છે. હાલેલુયા. આપણે વચન ત્યાં વાંચ્યું કે જેટલા વ્યક્તિઓ આત્માથી ભજન કરે છે તેટલા દેવના દીકરાઓ છે. સમજીએ, દેવના દીકરાઓ છે તો આપણા જીવનના અંદર વહાલાવો
એ ઠેકાણે એવી રીતે આપણને જોવા મળે છે, અને તમે પુત્રો છો. તમે દેવના પુત્ર છો તો તમારામાં શું કહે છે? એ માટે દેવે આપણા હૃદયમાં એ માટે આપણા હૃદયમાં પોતાના પુત્રનો આત્મા મોકલ્યો છે. પોતાના પુત્રોની આત્મા મોકલ્યો છે. હાલેલુયા. અને પુત્રોને આત્મા આપ્યો છે. સમજીએ, દેવનો આત્મા આપણામાં છે તો દેવના વચન એવું પણ કહે છે. આજે ઘણા વ્યક્તિઓ કહે છે હું પવિત્ર આત્મા પામ્યો છું. કદાચ લોડા ઝઘડામાં પડી જાય તો કેવી રીતે આપણે એને કહીએ? નહીં કે આજે દેવના લોકોના જીવનમાં પ્રેમ મહત્વ હોવું જોઈએ. પવિત્ર આત્માનો અભિષેકનો અનુભવ મેં કર્યો છે. તો માણસના જીવનમાં કોઈ મકાન બનાવે તેને જોઈને દેખાઈ આવે તો આપણે કેવી રીતે કહીએ કે પવિત્ર આત્મા? હા વહાલવો, કઈક વ્યક્તિના જેવા સારું ઘર બનાવેલું હોય, સારી ગાડી લીધી હોય, સારી વાડી બનાવી હોય, સારું કઈ કર્યું હોય, તેને જોઈને કદાચ ઈર્ષા આવે તો આપણે કેવી રીતે કહીએ કે પવિત્ર આત્મા પામ્યો? વહાલવો, બાઇબલ કહે છે પવિત્ર આત્માથી જો ભજન કરનારા વ્યક્તિઓ તમે તમારામાં પુત્રોનો આત્મા મૂક્યો છે. હાલેલુયા. કોનો આત્મા મૂક્યો છે? પુત્રોને, એટલે ઈસુની આત્મા. સમજો, ઈસુની આત્મા માણસોના જીવનમાં પવિત્ર આત્મા પામેલા વ્યક્તિના જીવનમાં ઈસુની આત્મા છે. તો ઈસુની આત્મામાં ઈસુ ખ્રિસ્ત એવો હતો, એકાબીજાને માફ કરી દેતો હતો. છે કે નહીં? બીજાને માફ કરી દેતો હતો. ઈસુની આત્મા આપણા જીવનમાં છે. આપણે ગીતો ગાઈએ છીએ, આરાધના કરીએ છીએ, દાન ધર્મ કરીએ છીએ, ભવનમાં જઈએ છીએ, પરંતુ સમય એવું બની જાય છે કે એવું સમય પર આવી વાતાવરણ સવાઈ જાય છે કે કોઈને માફી આપવા માટે મન થતું નથી. તો વહાલાવો, ઈસુના વચન કહે છે ઈસુનું આત્મા તમારામાં છે તે તમે બીજાને માફ કરશો તો ખરા તમારામાં સત્યની આત્મા છે. હાલેલુયા. સમજો, મારો અનુભવની વાત તમને કહું છું. અમારા જીવનમાં એવા સંકટોના ઢોકલા બંધ અમારા પરિવારમાં આવ્યા ત્યારે વાલાવો બહુ બધું મારા જીવનમાં દુઃખ આવ્યું, રડવા પડ્યું, સહન કરવા પડ્યું. અને ત્યારે મારા મનમાં એવો વિચાર આવ્યો, એ વ્યક્તિ એટલા સતાવે છે, લોકો મને રડાવે છે, અને કઈક એક વાર શબ્દો વાત કરું ત્યારે પવિત્ર આત્મા મને એવું કહે, એવું ઈર્ષા કરનારની સાથે ઈર્ષા કરે છે, ક્રોધિત થયા છે, તને દુઃખ આપે છે, એના પ્રત્યે તું ગુસ્સો ન થા. પવિત્ર આત્મા એવું મને કંટ્રોલ કરતો હતો. ગુસ્સો તમે નહીં જ થઈ, પરંતુ પવિત્ર આત્મા મને વાત કરતો હતો. એને એવી વાત કરી, આપણે અહીંયા આંગળી રાખીએ, એક વચન મને આપેલું હતું પવિત્ર આત્માએ, વાંચીએ આપણે. અને એવી રીતે દેવના આત્માએ મારી સાથે વાત કરી હતી. ગીત શાસ્ત્રો તેના 37મા અધ્યાય. હા, એને પહેલી કલમ અને બીજી કલમ પ્રભુએ મને વાત કરી હતી. વાંચી લઈએ ને. ભૂંડું કરનારાઓને લીધે તું ખીજવાઈશ નહીં. ભૂંડું કરનારાને લીધે તું ખીજવાઈશ નહીં. અને અન્યાય કરનારાઓની ઈર્ષા કરીશ નહીં. એટલું બધું અન્યાય કરે છે, તારી નિંદા કરે છે, પરંતુ તારે કોઈ બદલો લેવાનું નહીં. કેમ કે તેઓ તો જલ્દી ઘાસની પેઠે કપાઈ તે જશે. જલ્દી ઘાસના પેઠે કપાઈ જશે. એટલે પવિત્ર આત્મા એવી રીતે વાત કરતો હતો. સમજો વાલાઓ, મારી કહેવાની વાત છે કે આપણે પવિત્ર આત્માનો અભિષેક જ્યારે પ્રાપ્ત કરીએ છીએ ત્યારે કોઈ બી વ્યક્તિ આપણું ભૂંડું કરે, કોઈ બી વ્યક્તિ આપણું ઈર્ષા કરે, કોઈ બી વ્યક્તિ આપણને દુઃખ આપે, પરંતુ એનું બદલો લેવા નહીં દે. પણ સમય પર માણસોના જીવનના અંદર વહાલાવો એવી પરિસ્થિતિ રહી છે ત્યારે માણસોને ક્ષમા આપવા માટે એનું મન થતું નથી, એને એક પ્રેમ કરવા માટે મન થતું નથી. અને આપણે બધું જ સારું જ કરીએ છીએ, પરંતુ એવું લાગે કે આ વ્યક્તિએ મારા પ્રત્યે આવું કડવાશથી વર્ત્યા, આવી રીતે મારી સાથે અયોગ્યથી વર્ત્યા, તે હું કેવી રીતે એની ઘરે જાઉં, કેવી રીતે એને ક્ષમા કરું, કેવી રીતે હું દયા કરું, કેવી રીતે એને મદદ કરું. પરંતુ વહાલાવો, દેવની આત્મા આપણા જીવનમાં છે તો આપણે દયા અને દયા જ કરાવે છે. હાલેલુયા.
પ્રિય વહાલાવો, બાઇબલની વાત આપણને એવી રીતે કહે છે કે જલ્દી જલ્દી ઘાસના પેઠે કપાઈ જશે. અને પ્રભુએ મારી સાથે વાત કરી હતી એવું પણ મેં નજરે જોયું. દેવ કાપી નાખ્યા, દેવે કંઈકને નમાવી આપ્યા. પરંતુ દેવના લોકો, તમે પવિત્ર આત્માની સામર્થ્યની શક્તિ પ્રાપ્ત કરી લો કે જેથી કરીને આ જગતના અંદર હરેક પ્રકારની જે તમારી સાથે ભૂંડાઈથી, તમારી સાથે દ્વિષાથી, તમારી સાથે કંઈક મનની સાથે, પરિવારની સાથે લોડે છે દુષ્ટ આત્મા, એની સામે લડવા માટે તમે દેવનો આત્માનો અભિષેક પ્રાપ્ત કરો. જ્યારે અભિષેક તમે પ્રાપ્ત કરશો ત્યારે વહાલાઓ, તમને હરેક ક્ષેત્રમાં, હરેક કુયુક્તિ પર ઈશ્વર તમને જીત અને વિજય આપશે. હાલેલુયા. વચન વાંચી આપણા વિષય છે 4થો અધ્યાય ગલાતી. અને તમે પુત્રો છો, અને તમે પુત્ર છો, એ માટે દેવે આપણા હૃદયમાં પોતાના પુત્રનો આત્મા મોકલ્યો છે. તમે પુત્ર છો. આપણે ત્યાં વાંચ્યું તો એવી રીતે વચન વાંચ્યું કે આત્માથી ધરાય છે તે તમે દેવના દીકરાઓ છો. અહીંયા વાંચવામાં આવ્યો કે તમે જ્યારે એક પુત્રો છો તો તમારા હૃદયમાં પુત્રોની આત્મા મૂક્યો છે. કોનો આત્મા? ઈસુની આત્મા. હા, ઈસુની આત્મા વહાલાવો આપણા જીવનમાં ઈશ્વરે મૂક્યો છે, પવિત્ર આત્મા. અને તે હર સમયમાં આપણું આંસુ પણ લૂસે છે. અને વહાલાવો શું કહે છે? અને વાંચી હજુ, જે અબા બાપ એમ કહીને હાક મારે છે, આપણને એવી રીતે આપણે તને હાક મારે છે, એ સારું, હવેથી તું દાસ નથી, હવે તું કોઈ વ્યક્તિના દાસ નથી કે બંધન નથી, પણ પુત્ર છે. પણ તું પુત્ર છે. અને જો તું પુત્ર છે, તું પુત્ર છે તો દેવને આશ્રય વારસ પણ છે. તેના આશ્રય શું છે? વારસ પણ છે. હા, તમે સામાન્ય નથી. આ જગતના અંદર રહેતા પિતાનો આત્મા એટલે પવિત્ર આત્મા પ્રાપ્ત કરીને ભરપૂર બનો અને ભરપૂર બનીને સેવા કરતા રહો, સહન કરતા રહો, નમી રહો, ટકી રહો અને સત્યથી ભજન કરતા રહો. એક દિવસ તમે સ્વર્ગરાજની વારસો પણ પ્રાપ્ત કરશો. આત્માથી ભજનારા લોકોને માટે સ્વર્ગરાજનો વારસો એને મળશે. આત્માથી ભજન કરનારા લોકોને માટે વહાલાઓ ઘરમાં જઈ તે મુકુટ મૂકવામાં આવ્યું છે. અને આત્માથી ભજન કરનારા લોકોને માટે દેવે ન્યાયપૂર્ણ મુકુટ પણ રાખી મૂક્યો છે. અને આત્માથી ડરાનારા વ્યક્તિને માટે કર્મને જાય તે મુકુટ પર રાખી મૂક્યો છે. હા, અને ન્યાયથી અને આત્માથી ભજન કરનારા, આત્માથી ને સત્યથી ભજન કરનારા લોકોના માટે વહાલાવો અવિનાશી મુગટ પર રાખી મૂક્યો છે. તમારી ગિફ્ટ, તમારું ભેટ, તમને ઇનામ ઈશ્વરે આપવા માટે એને વાયદો કર્યો છે. અને આ પ્રાપ્ત કરવા માટે આ સંસારિક જગતમાં રહેતા વહાલાવો દેવની આત્માથી તમે ભજન કરો. આત્માની અવાજ સાંભળો, પવિત્ર આત્માની નિયંત્રણને નીચે રહો અને આત્માથી અને પવિત્રતા જીવન બનાવીને દેવના મહિમાના માટે તમે ઊભા થાવો. હાલેલુયા. શું કહે છે કે તમને પુત્ર અને આત્મા મળ્યો છે અને દેવના આશ્રય તમે વારસો પણ પ્રાપ્ત કરશો. ને એ આત્મા તમારી સાથે વાત કરશે. વાંચીએ આપણે યશાયા પ્રબોધકના પુસ્તક, એમના અધ્યાય, યશાયા પ્રબોધકના પુસ્તક એમના 30મો અધ્યાય, એને વાંચીએ જરા. 21મી કલમ. જ્યારે તમે જમણી તરફ કે ડાબી તરફ ફરો, જ્યારે તમે દેવના આત્માથી ભજન કરનારા લોકોના માટે પ્રભુ કહે છે કે જ્યારે તમે, હા વાત, જ્યારે તમે જમણી તરફ કે ડાબી તરફ ફરો, જ્યારે જમણી બાજુ કે ડાબી બાજુ તમારું મન ફરી વળે, ત્યારે તમારા કાનો તમારી પછવાડેથી, ત્યારે તમારે કાને પાછળથી એવી વાત આવતી સંભળાશે કે, એવી રીતે પવિત્ર આત્મા ધીરો મધુર અવાજથી તમારી સાથે બોલશે. હાલેલુયા. સમજો, કોઈ સતાવણી હોય કે કોઈ પરીક્ષણોમાં તમે પડી ગયા હોય,
એના લીધે તમે રોડતા હોય, મન તૂટી ગયું હોય, થાકી ચૂક્યા હોય, એવું લાગે કે બહુ મોટું પહાડ જેવો મારા પરિવારમાં, મારા જીવનમાં, મારા પરિવારોમાં આવી પરિસ્થિતિ આવી ગઈ અને એમ કરીને તમે થાકી ચૂકો. પરંતુ જ્યારે પવિત્ર આત્મા તમે પ્રાપ્ત કર્યા હોય, હે પવિત્ર આત્મા તમારી સામે પસવાથી ધીરો અવાજથી કહે છે, દીકરી તું ગભરાઈશ માં, હું તારી સાથે છું. હાલેલુયા. એવો જવાબ મળશે, આ સંકટ દીકરા તું ગભરાઈશ નહીં, થોડા સમય સુધી છે, આ સંકટના અંત આવશે. પવિત્ર આત્મા તમને દિલાસો આપશે. પ્રિય ભાઈઓ ને બહેનો, જ્યારે તમારા પશુ પ્રાણીમાં કામના સંકટ શેતાન લઈ નાખે અને તમે થાકી શકો છો, હારી શકશો, શું થયું મારા પરિવારમાં, અમે એટલા લાખો રૂપિયાથી અમે કિંમત લાખો રૂપિયા ચૂકાવીને અમે આ પ્રાણી લીધા, પરંતુ અમારા જીવનમાં આશીર્વાદ નહીં, પરંતુ કંઈક આશીર્વાદ ખોવાઈ રહ્યા છે, લૂંટાઈ ગયો છે. અને પવિત્ર આત્મા તમે પામ્યા હોય તો પવિત્ર આત્મા તમને એવો જવાબ આપશે, ધીરજ રાખ, આ દુષ્ટને જાળને હું તોડી નાખીશ. એક જ બી પ્રાણી રહે ને એના દ્વારા બી હું તને આશીર્વાદી કરીને બધું પૂરું કરીશ. હાલેલુયા. પ્રિય વહાલાઓ, પવિત્ર આત્મા એવી રીતે તેના લોકોને દિલાસો આપે છે. સંકટના સમયમાં માણસ ઘેરાઈ જાય, પરિસ્થિતિ એવી રીતે બગડી જાય કે એને એવું લાગે કે શું થઈ ગયું મારા જીવનમાં. ભ્રમ તો પવિત્ર આત્મા એને સંકટમાં છોડતા નથી. જઈએ છે આપણે સાદ્રક, મેશક ને અબેદનો ગણે, એ પણ પવિત્ર આત્માના અભિષેક પામેલા વ્યક્તિ હતા. એને અગ્નિના ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા, પરંતુ અગ્નિ એને બાળી નહીં શકી. કેમ? કે એની સાથે પિતા હતો, સહાયકાર, મદદગાર. જ્યારે વહાલાવો આપણે જઈએ છે, વહાલાવો પિતર દેવના ભક્ત પવિત્ર આત્માથી ભરપૂર બને સેવા કાર્ય કરનાર વ્યક્તિ હતો. ને ઘણા વિરુદ્ધ દુશ્મનો એને હુમલો કરીને એને જેલમાં નાખ્યો, પણ દેવતા પણ એની સહાય રૂપમાં હતો. અને જેલનો દરવાજો ખોલીને ઈશ્વર તેના એક જેલમાંથી, બંદીખાનામાંથી એને કાઢ્યો. વિશ્વાસી લોકો, ધાર્મિક લોકો, કાન સાંભળીને તમે સાંભળી લો કે પ્રભુની ઉપસ્થિતિના અંદર તમે સચ્ચાઈ મનથી આરાધના કરતા હોશો તો કોઈ બી બંધન કે કોઈ બી સંકટ કે કોઈ બી સતાવણી તમને રોકી શકશે નહીં. કારણ કે દેવના અભિષેકમાં દેવ તમને વિજયવંત, અને દેવના અભિષેકમાં દેવ તમારા જીવનમાં ગમે તે બંધનો હોય તેનો દરવાજો ઈશ્વર ખોલી નાખશે અને તેના લોકોને પ્રભુ કાઢી લેશે. હા વહાલાવો, આપણા જીવનમાં સમય પર લાગે છે આવી પરિસ્થિતિ, અમારા પરિવારની પરિસ્થિતિ, અમારા બાળકો માનતા નથી, અમારા પતિ માનતો નથી, અમારા પરિવારમાં વધારે કઈ પરિસ્થિતિ બગડતી જાય છે અને આપણે થાકી જઈએ છીએ. પરંતુ એક જ શક્તિ, જે મહાન પરાક્રમી ઈશ્વરની શક્તિ છે, પવિત્ર આત્માની આગ પ્રાપ્તિ કરી લો કે તમારા આગળ કોઈ બી વસ્તુ તમારે આગળ ટોકી નહીં શકશે. હા, એક દિવસ તમને ઈશ્વર વિજય આપશે જ, અને એક દિવસ તમે બંધનમાંથી કે બજમાંથી કે દુઃખમાંથી, આ પરિસ્થિતિમાંથી દેવ તમને ખેંચી કાઢશે. જ્યારે તમે એવી પરિસ્થિતિમાં ખોવા જાઓ, ડાબી કે જમણી બાજુ તમારા મન ફરે વળે અને શું કરું, કેમ આવી પરિસ્થિતિ, શું કારણ, મારું શું પાપ, મારું શું ગુનો, અને આપણા જીવનમાં હજારો પ્રશ્નો આવી જાય છે. પરંતુ જ્યારે તમે પવિત્ર આત્માની શક્તિનો અભિષેક પ્રાપ્ત કર્યો હોય તો તે જાતમાં ધીરે મધુર કમળ અવાજથી તમારી સાથે બોલશે અને કહે છે, દીકરી, દીકરા, આ માર્ગ છે, આ માર્ગ ચાલ. જે માર્ગ હું તને બતાવું છું, અને એ માર્ગ છે નમ્ર બનીને ચાલવા, સહન કરી રહે, કારણ કે એક દિવસે તને આ પરિસ્થિતિમાંથી કાઢવામાં આવશે. હાલેલુયા. મારા ભાઈઓ બહેનો, પ્રભુ કેટલો બધો તેના લોકોને પ્રેમ કરે છે, કારણ કે એણે આપણા માટે કિંમત ચૂકાવી છે. આપણે સામાન્ય સાધારણ કમજોરી વ્યક્તિ નથી,
આપણે દેવના દીકરાઓ છે, આપણે મૂલ્યવાન બાળકો છે, પસંદ કરેલા વ્યક્તિઓ છે, અને આપણામાં દેવનો વચનનો અધિકાર પ્રભુએ આપણને આપ્યો છે. હાલેલુયા. શું કહેશે વાચનિકુ? વાંચી લે. જ્યારે તમે જમણી તરફ કે ડાબી તરફ ફરો, જ્યારે તમે જમણી બાજુ કે ડાબી બાજુ ફરો, ત્યારે તમારા કાનો તમારી પછવાડેથી એવી વાત આવતી સંભળાશે કે તમારા કાને એવો અવાજ સાંભળતા તમને આવશે કે માર્ગ આ છે, માર્ગ આ છે, તે પર તમે ચાલો. તે પર તમે ચાલો. હાલેલુયા. એવો જવાબ કોણ આપી શકે આપણને? આપણા ભાઈ નહીં, આપણી માં નહીં, આપણા કુટુંબજનો નહીં. એક છે સ્વર્ગીય પિતા. અને પવિત્ર આત્માની વિશે આપણે શીખી રહ્યા છે. પવિત્ર આત્મા આપણને કહે છે, દીકરી આ માર્ગ છે, દીકરા થોડો સમય સુધી સહન કરી લે, દીકરી થોડો સમય સુધી હિંમત રાખ, દીકરા તું ટકી રહે, દીકરી તું બની રહે આ સંકટમાં પણ, કારણ કે હું તને સડવાનો નથી. પવિત્ર આત્મા તેના લોકોને સાથે બોલે છે. આવો વચન વાંચીશું. જ્યાં આપણે શરૂઆત કર્યું છે ત્યાર પછી આપણે બીજું વચન વાંચ્યું, રમના પત્રો, અને ત્યાં વાંચીશું. પછી આપણે પ્રાર્થનામાં જઈશું. વચન વાંચીશું રમના પત્રો, તેમના 8મા અધ્યાય 26મી કલમ જરા વાંચીએ. તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે. તે પ્રમાણે પણ પવિત્ર આત્મા નિર્બળતામાં પણ શું કરે છે? સહાય કરે છે. હા, આપણે કહીએ હું કમજોરી બની ગયો, હું થાકી ચૂક્યો, હું તૂટી ચૂક્યો છું, મારો કોઈ આધાર નથી, મને કોઈ જોનાર નથી, હું રોડું છું પણ કોઈ મારા પર દયા કરતું નથી, અને કહીને આપણે સમય પર નિર્બળ બની જઈએ છીએ, થાકી ચૂકીએ છીએ. પરંતુ પવિત્ર આત્માની વચન દ્વારા ઈશ્વર કહે છે એ પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણા નિર્બળતા અવસ્થામાં શું કરે છે? સહાય કરે છે. તે શક્તિ આપે છે, તે બળ આપે છે, તે ઉત્તેજન આપે છે, તે દિશા બતાવે છે, તે માર્ગ બતાવે છે, અને તેના આંસુ લૂસે છે. વહાલાઓ માટે પવિત્ર વચન કહેવામાં આવે છે એ પ્રમાણે નિર્બળતા અવસ્થામાં પણ પવિત્ર આત્મા સહાય કરે છે. અને પછી કેમ કે યથા યોગ્ય સી પ્રાર્થના કરવી, કેમ કે દુષ્ટને સામે લડવાનું તો કેવા શબ્દો લઈને પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી, એ આપણે જાણતા નથી. પણ આત્મા પોતે અવાચ્ય નિશા સાથે, આત્મા પોતે અવાચ્ય નિશા સાથે આપણે સારું મધ્યસ્થતા કરે છે. આપણું સારું મધ્યસ્થી કરે છે. દેવની આત્માની સાથે, આપણા આત્માની સાથે એક સંગતિમાં ખરાવનાર પવિત્ર આત્મા છે. હાલેલુયા. માણસની ઈચ્છા શું છે? એનું મનોરથને પૂરું કરવા માટે, અને દેવની યોજના શું છે? આપણે સાથે પ્રગટ કરવા માટે દેવનું આત્મા શું કરે છે? વાલાવો, આપ ઈશ્વરની આત્માની સાથે, મનુષ્યની આત્માની સાથે શું કરે છે? સંગતિ કરાવી દે છે. દેવની ઈચ્છા શું છે? માણસના માટે, પરિવારના માટે, કલીસિયાના માટે, વ્યક્તિગતના માટે શું યોજના છે? પવિત્ર આત્મા તેના લોકોને સામે, દેવની ઈચ્છા શું છે લોકોના સામે તે પ્રગટ કરે છે. અને જ્યારે માણસ દેવની ઉપસ્થિતિના અંદર આંસુ પાડે છે, પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે, અબ્બા મારી આ વિનંતી છે, અબ્બા મારી એવા એક પરિસ્થિતિ છે, અબ્બા મારા પરિવારમાં આવી પરિસ્થિતિ છે, અને કહીને રોડી પડે છે, તૂટી જાય છે, ત્યારે તેની વિનંતીઓને એક અરજી પવિત્ર આત્મા સ્વર્ગમાં લઈ જાય ને વાલાવ તેના ઈચ્છા શું છે, તેના માગણી શું છે, તે ઈસુના યોજનામાં પવિત્ર આત્મા એના પાસે પછી જવાબ લઈને આવે છે. હાલેલુયા. મારા પ્રિય ભાઈઓ અને બહેનો, ચાહે આપણી ભાઈની મુલાકાત નહીં કરતો હોય, પરંતુ પવિત્ર આત્મા હંમેશાના માટે આપણો મુલાકાત કરે છે. સમય પર આપણી બહેનની મુલાકાત કરતી હોય, પરંતુ પવિત્ર આત્મા હંમેશાના માટે આપણી મુલાકાત કરે છે. ચાહે આપણું કુટુંબ આપણાથી દૂર હોય, આપણી મુલાકાત સમય પર નહીં કરતો હોય, પરંતુ પવિત્ર આત્મા હંમેશાના માટે આપણું મુલાકાત કરે છે. આપણા કુટુંબજનો આપણને સમજતા નહીં હોય અને આપણા જરૂરિયાત પૂરા નહીં કરતા હોય, પરંતુ
પવિત્ર આત્મા હંમેશાના માટે આપણને સમજે છે અને આપણા જરૂરિયાતોને તે પૂરા કરે છે. હાલેલુયા. એવો એક આત્મા છે, તેનું નામ છે પવિત્ર આત્મા. અને આત્માને સહાયમાં હંમેશાના માટે તમે રહેજો. આત્માના બંધનમાં હંમેશાના માટે તમે રહેજો. આત્માની યોજનામાં તમે હંમેશાના માટે ચાલજો. આત્માની ઈચ્છા શું કહેવા માંગે છે તે હંમેશાના માટે સલાહ લેતા રહેજો. આત્માના બંધનમાં રહીને તમે દેવના સેવા કરતા રહેજો. આત્માની યોજનામાં રહીને દેવના ઈચ્છાને શું કહેવા માંગે છે, આપણા માટે શું કહેવા માંગે છે તે તમે સદતા રહેજો. પવિત્ર આત્મા એક વ્યક્તિ રૂપમાં રહીને દેવના લોકોને સાથે બોલે છે. હાલેલુયા. પ્રભુના આત્મા જન સમૂહમાં બોલી શકે છે. પવિત્ર આત્મા વ્યક્તિગત સાથે પણ બોલી શકે છે. પવિત્ર આત્મા દેવની હાજરીમાં 2 કે 3 એક ચિત્ત બનીને તેની યોજનામાં ચાલવા માંગે છે. તેના મધ્ય પવિત્ર આત્માને આગ સાથે ઉતરી પડે છે અને તેના લોકોને સાથે બોલે છે. હા, મારા ભાઈઓ ને બહેનો, આજે સમય પર માણસ આપણી સાથે નહીં બોલતા હોય, પરંતુ પવિત્ર આત્મા હંમેશાના માટે આપણી સાથે બોલે છે. મિત્રો આપણને છોડી દેતો હોય, પરંતુ પવિત્ર આત્મા એક મિત્ર રૂપ લઈને પણ પવિત્ર આત્મા બોલે છે અને તેના લોકોને સાથે બોલે છે ને વાતચીત કરે છે. આપણું દુઃખ નહીં સમજતા હોય, પરંતુ દેવ આપણું દુઃખ સમજીને આ દુઃખમાંથી બહાર કાઢવા માટે પવિત્ર આત્મા એક દિલાસાના રૂપમાં પણ પવિત્ર આત્મા આપણી સાથે મુલાકાત કરે છે. હાલેલુયા. આવો દરેક વ્યક્તિઓ દેવની હાજરીમાં આપણે રહીએ, સ્તુતિ કરતા રહીએ. પ્રભુનો અભિષેક આપણા મધ્ય છે. થેન્ક યુ લોર્ડ. આ બેન ઊભી થઈ જાય. ધન્યવાદ યેસુ. કાળા કલરની અઢળીવાળી બેન, ધન્યવાદ યેસુ. અભિષેક દીકરી તારા પર હું જાઉં છું. દીકરી મારો હાથ તારા પર છે. થેન્ક યુ લોર્ડ. મારો હાથ તારા પર છે. દીકરી ઘણા બધી મુશ્કેલીનો તમે સામના કરો છો. તારા જીવનમાં બહુ મોટી સાક્ષી મેં આગળના દિવસમાં પણ કરી છે, અત્યારના દિવસમાં પણ હું કરી છે. તમે ઘણા સંકટના સામના કરો છો. તમે કઈને કહેતા નથી, પરંતુ તારા મન અકળાય છે. દેવની આત્મા કહે છે હું તારો પ્રભુ છું. દીકરી દેવનો અભિષેક તારા પર આવે છે. લઈ લે દીકરી, દેવનો અભિષેક લે. Power in the name of Jesus. Very, very good. આ બેન ઊભી થઈ જાય. પ્રભુનો અભિષેક દીકરી તારા પર છે. ધન્યવાદ યેસુ. દેવ તને હિંમતનો અભિષેક આપ્યો છે. ગમે તે પરિસ્થિતિ હોય, પરંતુ દીકરી તમે એકાબીજાને દિલાસ આપતા રહો છો, એકાબીજાને તમે હિંમત આપતા રહો છો અને દેવ તને હિંમતનો અભિષેક આપ્યો છે. દીકરી દેવની આત્મા કહે છે હું તારા પ્રભુ છું. તારી પ્રાર્થના હું સાંભળું છું. નિત્ય મારો નજર તારા પર છે. દીકરી લઈ લે દેવનો અભિષેકને. અભિષેક આવે છે દીકરી તારા પર. ધન્યવાદ યેસુ. ધન્યવાદ યેસુ. એક બેન છે, એના પીઠના અંદર એક જ સાઈડમાં દુખાવો થાય છે. ઘણા સમયથી પીઠના અંદર એક જ સાઈડના અંદર દુખાવો થાય છે અને ઘણા સમય એને થઈ ગયો છે. બેન ઊભી થઈ જાય. ઈશ્વર એને છુટકારો આપવા માંગે છે. પીઠના અંદર એક જ સાઈડે દુખાવો થાય છે. દેવ તમારા આંસુ જાય છે. દેવ તારું આંસુ જાય છે. દીકરી તારો મનના વિચાર હું જાણું છું. તમે દુઃખી મનના ભાઈ છો, પરંતુ ઈશ્વર આજે તને સાજાપણ આપવા જઈ રહ્યો છે. આજથી દીકરી તારા જીવનમાં બંધનો તૂટી રહ્યા છે અને સંપૂર્ણપણે દેવ તને સાજાપણો કરવા જઈ રહ્યો છે. સાજી થા બહેન. ઈસુના નામમાં અભિષેક આવે છે દીકરી તારા પર. સારે પીઠના અંદર સતાવતી દુષ્ટાત્મા હલવાના લોહીમાં તૂટી જવા પામે. પવિત્ર ઈશ્વરનો અભિષેક દીકરી તારા પર આવે છે. પાછળના બહેનોમાંથી એક બહેન છે ને પથરીનો દર્દ છે. કેટલાક સમયથી એને પથરીનો દુખાવો થાય છે. એ બેન ઊભી થઈ જાય. પાછળના ખુરચી પર બેઠેલી માંથી એક બહેનના પથરીનો દર્દ છે. ઈશ્વર એને છુટકારો આપવા જઈ રહ્યો છે. ખુરચી પર બેઠેલી બહેનમાંથી પવિત્ર આત્માનો અભિષેક દીકરી. દેવની આત્મા કહે છે હું તને છુટકારો આપવા માટે આવ્યો છે. દીકરી
તારા મનમાં તમે વિચાર કરો છો મારા જીવનમાં બહુ મોટી પથરી છે, હું કેવી રીતે બચીશ, કેવી રીતે સાજી થઈશ, મને ઓપરેશન કરવા માટે ભય લાગે છે અને મારા શરીરના અંદર ઘણી બધી તકલીફ થાય છે અને ઘણી બધી તું વિચારને ચિંતામાં પડી ગઈ છે, પરંતુ પવિત્ર આત્મા કહે છે દીકરી હું તને આજે સાજ કરીશ, તારા પથરીને હું જુરાવીને પાડી નાખીશ અને દીકરી તારા જીવનમાં હું અદ્ભુત અનુભવ કરાવીશ. દીકરી મારો હાથ તારા પર છે, લઈ લે દેવનો અભિષેક, છુટકારો આવે છે દીકરી, છુટકારો આવે છે બહેનજી, છુટકારો આવે છે. પથરી ઈસુના નામમાં જુરી જાય, પથરી ઈસુના નામમાં જ્ઞા કરું છું. બહેનના શરીરમાંથી તારો હાથ ઉઠાવી લે, તારો અધિકાર નથી. દેવનો અભિષેક અડકે સ્પાઈસકાર. આ ખુરચી પરથી બેઠેલી બેન આગલા લાઈનમાં ચચમાવાળી બેન તમે ઊભી થઈ જા. દેવનો અભિષેક દીકરી તારા પર છે, દેવનો અભિષેક તારા પર છે. દેવની આત્મા કહે છે હંમેશાના માટે દીકરી હું તારી પ્રાર્થના સાંભળું છું. દુષ્ટો એક પછી એક પરીક્ષણો તારા પરિવારના તારા જીવનમાં લાવીને મૂકી દે છે. સમય પર તમે ઘણી નિરાશ થાવ છો, ગુપ્તમાં ઘરમાં ફરતા ફરતા તમે રડો છો, પરંતુ પવિત્ર પરમેશ્વરની આત્મા કહે છે સાહીકાર એટલે ટેકા રૂપમાં પવિત્ર આત્મા હું તને મદદ કરું છું. દીકરી હું તારી સામે વચન આપું છું અને હું તારી સાથે બોલું છું. લઈ લે દેવનો અભિષેક ને, અભિષેક આવે છે દીકરી તારા પર. દેવનો અભિષેક દીકરી તારા પર આવે છે. હું પૂરી રીતે તારા પરિવારને બચાવીને છુટકારો ને આશીર્વાદના દરવાજા પર હું ઊભા કરવા માંગુ છું. થેન્ક યુ લોર્ડ. આ ભાઈ કાળા શર્ટવાળા ભાઈ સામેના ખુરચી પર બેઠેલો દીકરા તમે ઊભા થઈ જા. પ્રભુનો હાથ દીકરા તારા પર છે, અભિષેક છે તારા પર. દુષ્ટ ઘણી વાર તારી સામે લોડે છે, તારા પરિવારમાં કંઈક રૂકાવટો પર રૂકાવટો નાખે છે, તમે સમય પર તૂટી જાઓ છો. પ્રભુ મારું જીવન હું સમર્પિત કરું છું, તો બી કેમ મારા પરિવારમાં મારા જીવનમાં આ દુષ્ટ પરીક્ષણો લાવીને મૂકી દે છે કહીને તમે વિચાર કરતા રહો છો. પરંતુ પવિત્ર આત્મા દ્વારે દીકરા તને હિંમત આપવામાં આવે છે, પવિત્ર આત્મા દ્વારે તને દિલાસો આપવામાં આવે છે અને દેવ હંમેશાના માટે સહાયના રૂપમાં પવિત્ર આત્મા તારી સાથે બોલે છે, તાકે દીકરા દેવ તને બોજમાંથી અને નિરાશામાંથી કાઢે છે. દીકરા દેવની આત્મા કહે છે તારો હાથને હું પકડીને ચાલું છું. લઈ લે દેવનો અભિષેક ને, અભિષેક અડકે, અભિષેક અડકે. થેન્ક યુ લોર્ડ. દેવની સામર્થ્ય આપણા મધ્ય આવે છે. આ સક્રિય તમે ઊભી થઈ જા. આ સક્રિય આ આગળની પાછલી બીજી લાઈનમાં હા તમે. દેવનો અભિષેક તારા પર છે, તારું નમ્રતા જીવન પ્રભુ જય છે. દેવનો અભિષેક તારા પર છે, તારો નમ્રતા જીવન પ્રભુ જાણે છે. દીકરી દેવનો આત્મા કહે છે દેવ તને બોજ આપે છે સેવા માટે ને પ્રાર્થના કરવા માટે. દીકરી ઘણી બધી રૂકાવટોથી તમે સમય પર સામના કરવો પડે છે, પરંતુ દેવ તને બોજ આપે છે પ્રાર્થના કરવા માટે, બોજ આપે છે સેવા કરવા માટે. દેવનો આત્મા કહે છે મારી નજર તારા પર છે અને મારો અભિષેક પણ તારા પર છે. લઈ દીકરી દેવનો અભિષેક ને, સામર્થ્ય આવે છે તારા પર. દેવની આત્માનો અભિષેક તારા પર આવે છે. હોલી સ્પિરિટ પવિત્ર આત્માની આગ ઉતરે. દીકરી પવિત્ર આત્માની આગ તારા પર આવી રહી છે. લઈ લે દેવનો અભિષેક લે. થેન્ક યુ લોર્ડ. તમે ઘણા લોકોને માટે આશીષના કારણ બનશો, તમે ઘણા લોકોને માટે આશીષના કારણ બનશો. દેવનો અભિષેક તારા પર છે. થેન્ક યુ લોર્ડ. દેવની હાજરી આપણા મધ્ય આવી રહી છે. એક બાઈ અહીંયા છે, એના બાળકો
એને માનતા નથી. કંઈક વ્યસનમાં પડી ગયા છે, કઈ નશામાં પડી ગયા છે અને પોતાના બાળકના માટે માની આતોડી કોકડે છે. એવી કંઈક બેન પોતાના બાળકના માટે દુઃખી છે, એ બેન ઊભી થઈ જાય. પ્રભુ એના બાળકને બદલવા માંગે છે. દીકરી, હું તારા પર પ્રેમ કરું છું. અભિષેક આવે છે દીકરી તારા પર. પ્રભુની આત્મા કહે છે, તારી વિનંતી અટકી નથી. તારી વિનંતીનો વળતો હું જવાબ આપીશ. તારા બાળકને હું બદલીશ. દીકરી, મારો હાથ તારા પર આવે છે. લઈ લે દીકરી દેવનો અભિષેકને. જલ્દી તારા દીકરાનું હું પરિવર્તન કરીશ, બદલીશ. અભિષેક. આ દીકરી તમે, આ દીકરી લેવન્ડર કલાની અડડી, હા તમે દીકરી, મારો હાથ તારા પર છે. તારા આંસુ મારા કુપીમાં છે. જે પરિસ્થિતિથી તમે સામના થાઓ છો, જે પરિસ્થિતિને તમે સામના કરો છો, તમારા મન ઘણા બધા દુઃખમાં ને બોજમાં છે, પરંતુ કઈને કહેતા નથી. દેવ કહે છે, હું તારો સાથે છું. હું તને મદદના માટે, સહાયના માટે હું તારી સાથે છું દીકરી. થેન્ક યુ લોર્ડ. આ દીકરો, તમે ખુરચી પર બેઠેલો આ છોકરો, તમે ઊભો થઈ જા. હા હા, તારું પાછળ છે. હા, દેવનો અભિષેક દીકરા તારા પર છે. હું જાઉં છું દીકરા, તારા પર દેવનો અભિષેક છે. દેવે તને સેવા આપી છે, બોજ આપ્યો છે. દેવનો હાથ દીકરા તારા પર છે. દેવનો આત્મા કહે છે, મારી ઉપસ્થિતિમાં તમે આત્માથી ને સત્યથી ડરાઈને આરાધના કરી રહ્યા છો. પ્રભુ તમારા પર પ્રેમ કરે છે. લઈ લે દેવનો અભિષેક આવે છે તારા પર. દેવનો સામર્થ્ય તારા પર ઉતરી રહ્યો છે. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિખંદાના એક બેન છે, એને શરીરના અંદર ગાંઠ છે અને ગાંઠની બીમાર એને સતાવે છે. કેટલાક સમયથી એના શરીરના અંદર એ ગાંઠથી ઘણા બધા દવા લીધી છે, પરંતુ એને ગાંઠ તેજ તકલીફ એને આપે છે, તેને સારું નથી. જે બેન, જે આ શરીરના અંદર ગાંઠ છે, દેવને આત્માને છુટકારો આપવા માંગે છે. જે બેન છે એ બેન ઊભી થઈ જાય. ગાંઠની બીમાર એને સતાવે છે. ઈશ્વર એને ચંગાઈની સાથે આજે છુટકારો આપવા માંગે છે. છુટકારો ઈશ્વર તને આપવા માંગે છે. દીકરી, છુટકારો હું તને આપીશ. હું તને ચંગાઈ કરીશ. તારા શરીરમાંથી ગાંઠને હું દૂર હટાવીશ. પ્રભુનો અભિષેક તારા પર આવે છે. અભિષેક આવે છે. ગાંઠ ઈસુના નામમાં આજ્ઞા કરું છું, બહેનો શરીરમાંથી તારો હાથ ઉઠાવી લે. ફરી તું પ્રવેશ થવા નહીં પામે. ચંગાનો અભિષેક બેને અડકી લે. પ્રભુ થેન્ક યુ લોર્ડ. દીકરી, તારા જીવનમાં હું અદ્ભુત સાક્ષી પ્રગટ કરીશ, અદ્ભુત સાક્ષી બનાવીશ. દેવનો અભિષેક તારા પર આવે છે. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. થેન્ક યુ લોર્ડ. આ ખુરચી પર બેઠેલો ભાઈ, તમે ઊભો થઈ જાય. પાછલી ખુરચી પર બેઠેલો ભાઈ, આગળની ખુરચી પર બેઠેલો છે આ ભાઈ, તમે ઊભા થઈ જાય. પ્રભુને હાથ દીકરા તારા પર આવે છે. આ ભાઈ આગળ. થેન્ક યુ જીસસ. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. તારા પર મારો અભિષેક છે. હું અભિષેક જાઉં છું દીકરા, તારા પર અભિષેક જાઉં છું. દીકરા, પ્રભુની આત્મા કહે છે, ઘણા બધી દુઃખોને તમે સામના કર્યા છે, ઘણા બધી દુઃખોના હુમલાઓને તમે સામના કર્યા છે. અને દીકરા, તારો મનને ચિંતા હું જાણું છું. નિત્ય હું તારા પર પ્રેમ કરું છું. કે ધંધા પર શેતાને હાથ નાખ્યો, કે પરિવાર પર શેતાને હાથ નાખ્યો, પરંતુ દેવ તને બચાવીને કાઢતો આવ્યો છે. દીકરા, દેવને આત્મા કહે છે, મારો હાથ તારા પર છે. તારી ચિંતા, તારા બોજ હજુ બોર છે. પ્રભુની આત્મા કહે છે, આ બોજમાંથી હું તને હલકો કરીશ. લઈ લે દેવના અભિષેકને. સારી બંધન દુષ્ટતા શક્તિઓ ઈસુના લોહીમાં તૂટી જાય. દેવનો હાથ દીકરા તારા પર આવે છે. દેવનો અભિષેક આપણા મધ્ય છે. આત્મામાં સ્તુતિ કરતા રહીએ, આત્મામાં સ્તુતિ કરતા રહીએ. આ ભાઈ, તમે આ ખાંભલીને લગાવીને બેઠેલો ભાઈ, તમે
ધન્યવાદ યેસુ. દેવનો અભિષેક તારા પર છે. તમે બીજાના માટે ઘણું ભલું કર્યું છે અને ભલું કરી રહ્યા છો. પવિત્ર પરમેશ્વરની આત્મા કહે છે તારા ભલાઈને કારણે દીકરા હું તને જવાબ આપતો, છુટકારો આપતો, શાંતિ આપતો તારા જીવનની મુલાકાત મેં કરતા આવ્યો છો. દીકરા તમે ઘણા લોકોને ભલું કરતા, ધન આપતા સેવા કરી છે અને ઈશ્વરની આત્મા કહે છે દયાળુને ધન્ય છે ત્યાં કે એના પર દયા કરવામાં આવશે. ખચિત દીકરા તમે ઘણા લોકોને દયા કરીને ભલાઈ કરી છે અને એનો બદલો દીકરા તારા જીવનમાં અને તારા બાળકોના જીવનમાં હું આપવા જઈ રહ્યો છું. લઈ લે દેવનો અભિષેકને. Power in the name of Jesus. Very, very God. દેવની હાજરી આપણા મધ્ય છે. આપણે આત્મામાં સ્તુતિ કરતા રહીએ, આત્મામાં સ્તુતિ કરતા રહીએ. એક બેન છે એના એક જ પગના અંદર બળતરા થાય છે અને કાયમ એના પગના અંદર ઝીંઝરી જેવી ભરાઈ ગયેલી જેવી લાગે છે અને પગમાં બળતરા થાય છે. એ બેન વિશ્વાસ સાથે ઊભી થઈ જાય. ઈશ્વર એને આજે છુટકારો આપવા માંગે છે. એક જ પગમાં, બંને પગમાં નહીં, એક જ પગમાં આવી તકલીફ એના શરીરના અંદર છે. પવિત્ર આત્માને છુટકારો આપવા જઈ રહ્યો છે. થેન્ક યુ લોર્ડ. Thank you Jesus. People power. અભિષેક, ચંગાઈનો અભિષેક, છુટકારનો અભિષેક દીકરીઓ તમારી પાસે આવે છે. સાજાપણનો અભિષેક તમારી પાસે આવે છે. એક જ પગના અંદર દુખાવા દેતી ભરતરા બને દુષ્ટ આત્મા, શૈતાનિક શક્તિઓ ઈસુ નાઝરીના નામમાં ચલી જાય. પવિત્ર આત્માની આગ ઉતરે. સારા બંધનો ઈસુના લોહીમાં તૂટી જાય. પુત્ર ઈસુના નામમાં બહેન સાજી થાય. થેન્ક યુ લોર્ડ. દેવની આત્માની હાજરી આપણા મધ્ય છે. આપણે આત્મામાં સ્તુતિ કરતા રહીએ. આ દીકરો, આ છોકરો ઊભો થઈ જાય. ધન્યવાદ યેસુ. અભિષેક તારા પર આવે છે. દીકરા તારા પર અભિષેક છે. હું જાઉં છું આત્મામાં. તારા પર દેવનો અભિષેક છે. તારા પર દેવનો અભિષેક છે અને દેવની આત્મા કહે છે દીકરા મેં તને પસંદ કર્યો છે. મારી કૃપા તારા પર છે, મારા મહિમાના માટે. દીકરા દેવના આત્મા કહે છે મેં તને પસંદ કર્યો છે. લઈ લે દેવનો અભિષેક. લે લઈ લે દેવનો સામર્થ. લે દેવની આત્મા કહે છે તું જા પગલા ભરશે ત્યાં સફળતા થશે. દીકરા તું જે ધારશે તેમાં તું સફળતા થશે. દીકરા દેવનો અભિષેક તારા પર છે. દેવનો અભિષેક લે વિજય આપવામાં આવશે. જેવું મેં વચન આપ્યું છે એવી રીતે દીકરા તું સફળતાના દરવાજા પર ઊભા રહેતો રહેજે. પવિત્ર આત્મા તને મદદ કરવાનો છે અને વિશેષ તને ટેકો આપવાનો છે. થેન્ક યુ લોર્ડ. આ બાઈ તમે ઊભી થઈ જાય. ધન્યવાદ યેસુ. દેવનો અભિષેક દીકરી તારા પર છે. દુષ્ટ અનેક વાર પરીક્ષણો પર પરીક્ષણો તારા જીવનમાં દુષ્ટ લાવે છે અને સમય તમે ઘણા બધા રડો છો, તમે આંસુ પાડો છો, પરંતુ દીકરી તારો હાથ મારા પર છે. તારો જમણો હાથને મેં પકડી રાખ્યા છે. તું એકલી નથી. હું હંમેશાના માટે તારી સાથે છું. લઈ લે દેવનો અભિષેકને. લઈ લે દેવનો અભિષેકને. અભિષેક આવે છે દીકરી. દેવની આત્મા કહે છે ઘણા લોકોને માટે તારી પરિવારની સાક્ષી તમે કહેતા રહેશો. દેવ અદ્ભુત ચમત્કાર કરીને અનુભવ કરાવશે. થેન્ક યુ લોર્ડ. આવા દરેક વ્યક્તિઓ ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ. ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ. ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ. ધન્યવાદ, ધન્યવાદ. આ ભીતને લગાવીને બેઠેલો છોકરો, આ છોકરો ઊભો થઈ જાય. દેવનો અભિષેક દીકરા તારા પર હું જાઉં છું. દેવ તારા હાથમાં સેવા આપી છે, બહુ બોજ આપ્યો છે અને બોજ સાથે દિલથી અને આત્માથી તમે દેવની આરાધના કરી રહ્યા છો. પવિત્ર આત્મા કહે છે હું તને પ્રેરણા કરું છું. મારા આત્મા તને સહાય કરે છે. મારા આત્મા તને પ્રેરણા કરે છે અને પવિત્ર આત્માના નિયંત્રણ નીચે રહીને તમે ઈશ્વરની ભજન કરી રહ્યા છો. દેવનો અભિષેક દીકરા તારા પર આવે છે. લઈ લે અભિષેક. લે
સ્પાઇસકાર હોલી સ્પિરિટ દેવની આત્મા કહે છે દીકરા મારો હાથ તારા પર છે અને મેં તને સેવા આપી છે દિન પ્રતિદિન આ સેવામાં તું લાગત તારા મને લગાવીને કરતો રહેજે પ્રભુની આત્મા કહે છે વિશેષ હું તમારા માટે નવા માર્ગો પણ કરીશ થેન્ક યુ લોર્ડ થેન્ક યુ જીસસ ધન્યવાદ પવિત્ર આત્મા ધન્યવાદ પવિત્ર આત્મા આત્માનો અભિષેક આપણા મધ્ય છે સ્તુતિ કરતા રહીએ ધન્યવાદ 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 થેન્ક યુ લોર્ડ બહેન વિજુ બહેન પવિત્ર આત્મા કહે છે દીકરી મેં તારા હાથમાં બહુ મોટી જવાબદારી આપી છે બહુ મોટી સેવા આપી છે મેં તને દર્શનથી પણ વાતો કરું છું પ્રાર્થના દ્વારે પણ સપના દ્વારે પણ હું દર્શનથી વાતો કરું છું બહુ મોટી જવાબદારીને બોજ ઈશ્વરે તને આપ્યો છે દીકરી દેવની આત્મા કહે છે સેવાના માટે ખાસ મેં તને તેડી છે અને પસંદ કરી છે અને મારા કામમાં મેં તને નિમી પણ છે દીકરી મારો અભિષેક તારા પર છે લઈ લે દીકરી દેવનો અભિષેકની અગ્નિરૂપી સામર્થ્ય તારા પર આવે છે સ્પાઇસકાર દીકરી દેવની આત્મા કહે છે ઘણા પરિવારોના માટે ઘણા લોકોના માટે હું તને આશીષના કારણે બનાવીશ દેવની આત્મા કહે છે હું તને આત્માની ભક્ત બનાવીને કંઈક આત્માથી ભજન કરનાર લોકોને સાથે ઈશ્વર તને વિશેષ જ સંગતિ કરવાનો છે પવિત્ર આત્મા કહે છે નવા દરવાજા પ્રભુ ખોલવાના છે તમારે સેવામાં અને કામોમાં પવિત્ર આત્માનો અવાજ આવે છે થેન્ક યુ લોર્ડ થેન્ક યુ જીસસ પીપલ થેન્ક યુ લોર્ડ આવા ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ એક બેન છે મહિનામાં 2 વાર માસિક આવે છે અને એના શરીરના અંદર ઘણું બધી તકલીફ ને ચક્કર આવે છે એ બેન ઊભી થઈ જાય એની માટે છુટકારો આવે છે મહિનાના અંદર 2 વાર એનું માસિક આવી જાય છે પ્રભુ એને ચંગાઈ આપવા જ રહ્યો છે સાજી થા બહેન ઈસુના નામમાં ઓળખી લે પ્રભુ તમારો અભિષેક અભિષેક સ્પાઇસકાર સારી લોહવાના રૂપલે સતાવતી દુષ્ટાત્મા ઈસુ નાઝરના નામમાં ચલી જાય સ્ત્રીના રીત પ્રમાણે મહિનાના અંદર 1 વાર એનું માસિક આવે એ જ મારી પ્રાર્થના છે પ્રભુ ધન્યવાદ યેસુ આવો ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ હાલેલુયા ધન્યવાદ ખંદરબા શકરબા સંદરબા જ્યાં દેવનો આત્મા છે ત્યાં સ્વતંત્ર છે સારી બંધન સારી રોગ સારી મુશ્કેલીઓ ઈસુ નાઝરીના નામમાં ચલી જાય ધન્યવાદ પવિત્ર આત્મા આગ ઉતરે પવિત્ર આત્મા સાવધ ઉતરે પવિત્ર આત્મા અભિષેક ઉતરે પ્રભુ એક વ્યક્તિને સાથે તમે બોલો પવિત્ર આત્માનો અભિષેકમાં તમે બળવાન કરો પવિત્ર આત્માથી તમારા બાળકને તમે ભરી દે લોર્ડ હાલેલુયા થેન્ક યુ જીસસ પ્રભુ અમે તમારા આભાર માનીએ છીએ તમારા નામે સ્તુતિ કરીએ છીએ તારી હાજરીના માટે ધન્યવાદ તારા વચન માટે ધન્યવાદ પ્રભુ તારા વાજના માટે અમે તમારા આભાર માનીએ છીએ આજે પ્રભુ આ પ્રિય વહાલા મંડળીના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ તારા ભક્તને વિશેષ અગ્નિ ભડકા બનાવો આગેવાનોને વિશેષ તારા સામર્થ્યથી ઓર भी વિશેષ તમે ભરી દે આરાધના કલા દીકરાઓ પર દીકરીઓ પર તારા અભિષેકમાં તમે ભરપૂર કરો એક સભ્યોને પવિત્ર આત્માના અગ્નિથી તમે સિલગાવી દે આ મંડળી દ્વારા ઘણા આત્માઓ બચી જાય ઘણા બીમારીઓ સાજા થાય ઘણા લોકોને માટે વિશેષ મંડળી મધ્યસ્થી કરનારી મંડળી બની શકે ઓ પ્રભુ આ મંડળીના અંદર એક સભ્યોને નાના મોટા જીવોને પવિત્ર આત્માથી તમે ભરી દે પિતા હાલેલુયા થેન્ક યુ લોર્ડ પ્રભુ તમારે આભાર પ્રભુ તારી હાજરીના માટે તારી ઉપસ્થિતિના માટે તમારો આભાર માનતા જય જયકાર કરતા અમારા દરેકનો જીવન તારા હાથમાં સત્તા મારા ઉદ્ધાર કરનાર ઈસુના નામમાં માંગીએ છીએ આમેન.